મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે આંબાના પાકની અંદર કેરીને જે છે બેગિંગ શા માટે, બેગ શા માટે સડાવવામાં આવે છે, આ બેગ સડાવવાથી શું ફાયદો થાય, આ બેગ જે છે એ ન સડાવવાથી શું નુકસાન જાય, અને આ બેગ જે છે એનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને કેટલો સમય સુધી જે છે આપણે આ ફાયદો કરી દે છે। આજે કૃષિના નિષ્ણાંત જે કૃષિની અંદર જે છે જેણે બીએસસી એમએસસી કરેલું છે એવા વાઢેર સાહેબ જે છે તારાલા ગીરના, જેને આપણે ગીરની કેસરની જે છે વાત કરીએ છીએ, ત્યારે આ કેસર જે છે એ કેસર જ્યાંથી ઉદ્ભવી છે એવા તાલાલામાંથી જે છે આપણા વાઢેર સાહેબ છે, એમને જ પૂછીએ સાહેબ આ બેગિંગનું મહત્વ શું છે, બેગિંગ શા માટે કરવું જોઈએ અને આ બેગિંગ કરવાથી ખેડૂતોને શું ફાયદો થાય એની વાત અમારા ખેડૂતોને વાત કરો। જનરલી આપણે ઈંડા આકારની કેરી થઈ જાય, જારી બંધાઈ જાય, બરોબર છે, પછી આપણે આ બેગિંગ કરવાથી એક તો આપણે આ ગ્લોબલ વોર્મિંગને કારણે ગમે ત્યારે માવઠું, એકદમ હાઈ ટેમ્પરેચર, જોરદાર તડકો, એ બધી વસ્તુથી આપણે બચી શકાય અને ક્વોલિટી કેરી બને। એટલે આના ભાવ પણ બીજી બેગિંગ વગરની કેરી કરતા ભાવમાં પણ ઘણો બધો ડિફરન્સ રહે છે। બેગિંગ જે છે એ નો ખર્ચની અંદર વાત કરવામાં આવે તો આનો ખર્ચ જે છે એ કેટલો લાગતો હોય છે, અને આ બેગિંગ જે છે એ ખર્ચ કરવાથી આપણને એમાં શું વળતર મળે? હવે જો આ માની લો કે સારામાં સારી બેગ આપણે વાપરીએ તો મજૂરી સહિત 4 થી 5 રૂપિયા જેવો ખર્ચો થાય બેગિંગ સહિત, પણ એમાં તમારે માની લો કે એ ક્વોલિટી કેરી છે એમાં તમારે ભાવમાં ઘણો બધો ગયા વર્ષે છે ને ખાલી એક બોક્સમાં 400 થી 500 રૂપિયા બોક્સે આ કેરીના ને કે બેગ વગરની કેરીના ભાવમાં ફેર હતો, બરોબર છે। એટલે કે ટૂંકમાં બેગમાં આટલો બધો ફેર પડે છે। હવે આજની તારીખે જો આજે માની લો કે માવઠાની આગાહી છે, હવે કદાચ આમાં માવઠું પડે ને તો આ કેરીને કઈ અસર નહીં થાય, બરોબર। બીજું ફ્રૂટ મોથમાં એમાં કેવો ફાયદો થાય? ફ્રૂટ ફ્લાય નહીં, કોઈ રોગ જીવાત નહીં, બરાબર, અને ક્વોલિટી જે છે અને એકદમ ક્વોલિટી બને, કોઈ રોગ જીવાત આવવાની તો કોઈ શક્યતા છે જ નહીં, બહુ નહીવત શક્યતા। આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને બેગ વિશેની વધારાની માહિતી અને બેગ મેળવે તો આપનો સંપર્ક સાધી છે। મારો અશ્વિનભાઈ વાઢેર, મોબાઈલ નંબર છે 992518 4596। ખેડૂત મિત્રો, આપ પણ જે છે આવી બેગ સડાવવા માંગતા હો અને બેગ વિશેની વધારાની માહિતી મેળવવા માંગતા હો તો બેગ મેળવવા માંગતા હોય તો અશ્વિનભાઈનો ચોક્કસ તમે સંપર્ક કરજો। ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, જેથી કરીને આપણા બીજા ખેડૂતો સુધી આ વિડીયોને આપણે પહોંચાડી શકીએ। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।